જો તો ખરા જીતું જીતું સોનલ તો બહુ ખ્યાલ રાખે છે બહુ ગમે એ સોનાનો બહુ કાળજી રાખે. સોનાબેનના ફોટા બહુ ફોટા નતો. આપણા વડીલ મહાત્માઓ આપણા વાલા આર્ટિસ્ટ ફોટોગ્રાફર પોર્ટ્રેટ ફોટોગ્રાફર આલ્બમ ફોટોગ્રાફર કરિશ્મા આલ્બમ લાઈફમાં કોઈ દળ બની જ ના હોય એવું. આપનું પહેલું વાક્ય પહેલું આલ્બમ જ્યારે આપને આપ્યું 2005 આપ જોતા હતા આલ્બમ લગભગ કલાક સુધી આલ્બમ ધીરે ધીરે જોયું. આપ જે રીતે દ્રષ્ટિથી ડિટેલમાં જુઓ પણ આપના જે વાક્યો નીકળ્યા હતા તે ગઈકાલે અમે યાદ કરેલા. શું વાત કરે છે? ભગવાનના ફોટા કોઈ વખત આવા પડ્યા નથી. અને હું વિચાર કરતો હતો કે કેટલું સત્ય છે કે આ બે ભેગા થયા ના હોય આવી જાતના પુરુષ અને ફોટોગ્રાફર. એટલે આપણે આપણને આપણી જ અવસ્થા આપણી જ હાજરીમાં પાછી પ્રત્યક્ષ થાય તો લાગે કે એમ હવા છે આવું થઈ જાય આપણને. એમાં હું ના હોય પાછું હું હોય જ નહીં. આપણી હાજરીમાં પ્રત્યક્ષ થાય એટલે શું? હું આપણી અવસ્થા પ્રત્યક્ષ થવા માટે કેવી રીતે થાય? કોણ આવ્યું? કમ્પ્યુટર ડિઝાઇન કરવાનું બધું. શું વાત કરે છે? હા, કટિંગ બી બધું કમ્પ્યુટર. એટલું બધું છે? હા, એનું મશીન છે? પ્રિન્ટર ડોટર એવું કટર કટર પ્રિન્ટર એન્ડ કટર. પ્રિન્ટ કરે ને એવું બધી કટ મેન્યુફેક્ચરિંગ થયું એ તો. હા, જે પ્રિન્ટ કરે ને તે પ્લેટ વસ્તુ કટ જ કરે. પ્લેટ હા, સ્ટીકર આવે ને, પેલી સ્ટીકર PVC બધા. હોય. પેપર કઈ કઈ પેપર કટિંગ. પછી સ્ટીકર. હા, એ તો એનું ટેમ્પલેટ થયું ટેમ્પલેટ. હા, અને પછી એ છે ને એ તેના પર સ્ટીક કરી દે બોર્ડ પર. એ સ્ટીક કરાય એવું થાય? હા, એમાં પેપર જ આવે છે. પેપર જ આવે. પીલ ઓફ કરીને ચોટો. ગમિંગ વાળા પેપર જ આવે. હા એમાં આવે જ છે. ઓ એને કટિંગ કરી રિફ્લેક્ટ કરે ફ્લોરોસન્ટ રાતે. હોય છે. રાતે રિફ્લેક્ટ કરે લાઈટ. ફ્લોરોસન્ટ હોય, ફ્લોરોસન્ટ હોય. ઓહો. બધા બોર્ડ બી આજે હાઈવે પર નહીં હોતા સિમ્બલ બધા એ બધા એનાથી જ કટ થાય. એ બધા ઓર્ડર આવે. એ તો એના તો સારા પૈસા મળે નહીં? બધા મોટા મોટા હાઈવે બોર્ડ, હાઈવે ટેક્સ પર. હા, એ બધા જ મળે ને બધા જ વળી એવરીથિંગ. કટિંગ માટે આ તો બહુ એમનું સરસ બધી બાજુનું. જા એટલે જોબ વર્ક ઉપર આપણે આવે. આ વાત બહુ સમજવા જેવી છે. એટલે સમજી જોઈ ચેતીને બગીચામાં ચાલવાનું. હમ હમ હરીએ ફરીએ જોઈએ અડીએ નહીં કાંઈ અડીએ નહીં કરીએ ને. અડે તો પછી અંતરાય પડે. અડવું એટલે શું? હમ અડવું એટલે અડીએ નહીં એટલે અડવું. અડવું એટલે ખસવું જવું ખસવું. અડવું એટલે ખસવું. ખસવું એટલે હસવું એટલે વસવું. હસવું એટલે વસ્તુ. ના ના બસ અડી જાવ ખાલી. એક ચમચી રાખો. ના લો જાઓ વિધિ કરે. બસ થઈ ગયો વિધિ જાઓ આવી ગયો હા તળી ગયો. લો આપતા પુત્ર. સ્ટ્રિક્ટ એટલે સ્ટ્રિક્ટ.
સબકો દે એને એને વ્રત કહેવાય છે વ્રત. વ્રત લીધેલું નહીં પણ વર્તાતું વ્રત, એટલે અમને એટલે એને ડિસ્ટર્બ ના કરાય. લીધેલું ને વર્તાતું માં દાદા કેવી રીતે ખબર પડે? હમ? લીધેલું અને વર્તાતું, લીધેલું વ્રત અને વર્તાતું વ્રત લીધેલા વ્રતવાળા હોય એમને બધાને વરવા પડે. વરવા પડે, અને વર્તાતા વ્રતમાં વરવાનું નહીં. ના એવું નહીં. વર્તાતા વ્રતવાળા એવી જ જગ્યાએ વરાવા જાય કે વરવા જાય કે વરા એમને પોતે એટલે આમ વરા બોલો છો વ્યવહારમાં તમે, એ તો એવું જ બોલો છો. પોતે બીજાથી વરાવાય ને, બીજાથી જ વરાવાય જ ને, કારણ કે એ પોતે રહ્યા નહીં ને, વર્તનામાં રહી ગયા ને, એટલે. પણ વ્યવહાર એવો નથી, વ્યવહાર તો વરવા જ જાય છે કે છે. એટલે કારણ કે આવું છે 5 વ્રતમાં. પાંચ વ્રત તો એટલે બહુ મોટી કિંમત છે એની ભાઈ. મહા કયું મહા જેવા તેવા નહીં. પેલું અડવાનું દાદાજી, અડવાનું આપણે આપણો આંતરો પાડવાનું, આપણે પોતાને આંતરો પાડીએ. ખબર નથી એટલે આંતરો પાડે. બચ્ચાને ખબર ના હોય કે મારું જ બગાડું છું, પણ ખબર જ ના હોય શું કરે એવું. હતું લે ધીરે ધીમે આઈસ્ક્રીમ ખાપેલો. સરસ આઈસ્ક્રીમ ખાઈ લે સારી રીતે. ના ના બસ બસ બેસ. હા પેલો પેલા નડતો હોય છે. બસ બસ આમ થોડો ક્રોસમાં બેસી જાય એટલે એકબીજા નડે નહીં. આ બહેનોને થોડો અંદર જતો બસ બસ બહુ થઈ ગયો. દાદા મારા પ્રભુ કેટલા વાગ્યા? 8:30. મને ગઈકાલથી કેમ કે આ માતાજીના ગરબા છે તો મને ચાન્સ જ નથી મળતો, પણ મને મન થાય એમ ઘૂમવાનું. ત્યારે તમારે 4 વાગે ઉઠવાનું છે. તો 7 દિવસ નવરાત્રી લાગે. હા જવાનું. દર્શન કરવા જેવું વસ્તુ દાદાજી નજીકમાં છે? ના ના અહીં તો બધું પાર વગરનું હશે. ના, અહીંયા નજીકમાં એક બહુ ભવ્ય મંદિર છે, બહુ જ ભવ્ય મંદિર. કૃષ્ણ ભગવાનનું? ના, અંબામાનું? હા, માતાજીની જ વાત કરું. અંબામાં છે? હા, બહુ જ ગઈકાલામાં ગયા હતા. અંશુબેન કહે છે મને, અંશુબેને મને કહ્યું હતું. અંશુબેને કહીને એ તો કૃષ્ણ ભગવાનને અમે લઈ ગયા હતા. આપણે ગયા હતા. એ જ ને તે અંબા માતાનું છે. ના, બીજું છે કાત્યાયનીમાં. અહીંયા હા કાત્યાયનીમાં. હા હા એ તો અંશુબેનને બહુ એ છે એમાં તો. હે જાગૃતિ એન્કલેવમાં આપણે દર્શન કરવાની શું આવે? ઘણું બહુ સરસ છે મંદિર જુઓ. માતાજીનો મુખારવિંદ બધી સત્સંગ બી બિહારીમાં કરેલો હા કેમ બેઠા હતા ને તો મંદિરમાં એને પ્રસંગ જ પાડ્યો હતો ને આપણે અંશુબેને જ એના તરફથી હતું ને. પ્રસંગ હતો એનો બહુ મોટો, ઉજવણી હતી માતાજીની. અશ્મી હોય છે, અશ્મી કેવું હોય ને એ કાત્યાયનીમાં કાત્યાયની. હું તો આવું ઉપરથી પરેશવાનું લાવું છું. જોઈએ કેવી રીતે આવે છે જો. તૈયાર જ બોક્સ આવે છે. અચ્છા ઓહો ક્યાંનું ઓહો કેમિકલ તો નાખેલું જ છે અમારે. કેમિકલ તો દેખાય જ છે. હા પણ નેચરલ છે. ના એમ નહીં, નેચરલનો આઈસ્ક્રીમ છે. નેચરલ કા હે?
નેચરલ એટલે દાદા મેન્યુઅલ બનાવેલો હા એ વાત સાચી, પણ નેચરલ કંપની કહેશે તે જ ને, નેચરલ બ્રાન્ડ ને. ક્લાસિક હા નેચરલ ક્લાસિક જુદું છે આ તો. હા પણ આ તો આઈસ્ક્રીમનું નામ છે. ઓકે. આઈસ્ક્રીમની બ્રાન્ડો બહુ આવે ને, બધી જાત જાતના વેરાયટી બહુ હોય ને. ભાવી તીર્થંકર ભગવંતની નેત્ર મારા ઠરે છે, ને આ હૈયું ફરી ફરી પ્રભુ ધ્યાન આપનું ધરે છે. આત્મા મારો તુજકને પ્રભુ આવવા ઉલ્લસે છે. આપો એવું બરદયમાં મારી આશરે છે. આવ્યો શરણે તમારા જીનવર કરજો આશ પૂરી અમારી. નાવ્યો ભવ પાર મારો તુમ વિણ જગમાં સાર લે કોણ મારી. ગાયો જીન રાજ આજે હર્ષદિકથી પરમ આનંદકારી. પામ્યો તુમ દર્શનાથે ભવ ભય ભ્રમણા નાથ સર્વે અમારી. જય સચ્ચિદાનંદ. દાદા બોડી મસાજ કરવા આવી જો આપને યોગ્ય અને આ ચાલે છે બરોબર. જ્યારે હોય ત્યાંનું બિલકુલ એનો હાથ બહુ સરસ છે. હા એ તમારા ઘેર આવ્યા હતા, મને યાદ છે, બધું યાદ છે, બધું યાદ છે. આના ઘરની આજે પાગર સામેનું. હા બસ બરોબર સામેનું. અવસ્થાઓ નકામી ના જાય એ આપણું હોવાપણું. તમે ચોપડી કઈ લખવાની કેમ તમે શું તું જીતુ શું કે છે? અવસ્થાઓ નકામી ના જાય, અવસ્થા માત્ર નકામી ના જાય એ આપણું હોવાપણું. એને અવસ્થા માત્ર કુદરતી રચના કહી છે, બીજું કંઈ નથી કહ્યું. અવસ્થા માત્ર કુદરતી રચના છે એનો બીજો મતલબ નથી કંઈ. દાદા ભગવાને કંઈ છૂપો અર્થ નથી રાખ્યો, ઉઘાડો અર્થ કર્યો છે. એટલે બધું ઉઘાડું જ મૂક્યું છે. પણ કોઈને જડે એવું ને એવું બધું છે, બધું ભંડારામાં. રીટા ભંડારામાં જડે એવું નહીં છે, ઉઘાડું પણ. આ ઉઘાડું જ આપણને લેતા ના આવડે એવું એ ભંડારો છે, ખરો ભંડારો છે. શું કઈ રીતે સમજવું? મૂળ ધર્મ પ્રમાણે. મૂળ ધર્મ, મૂળ ધર્મ આગળ એટલે શું પછી મૂળ ધર્મ કઈથી આવ્યો એવું પૂછો ને. મૂળ પુરુષ, મૂળ પુરુષનો. મૂળ પુરુષ ક્યાંથી આવે? એમના પુરુષોત્તમપણામાંથી. પુરુષોત્તમપણું હાજર હાજર હોવાપણું છે. પુરુષ સાથેનું ઉત્તમપણે હોવાપણું. પુરુષ સાથે ઉત્તમપણે હોવાપણું.
એટલે ઉત્તમતા કોઈને દેખાય નહીં, કોઈને વર્તાય ખરી પણ દેખાય નહીં. એ શું ઉતરીએ શું કહેશે, દેખાય નહીં, સુખ વર્તાય ને પણ તે દેખાય. વર્તાય ખરી એટલે સુખ સ્વરૂપે વર્તાય અને દેખાય નહીં, કારણ કે એ તો અંદરનું જોવાનું છે, બહાર નહીં. ઉત્તમતા એટલે દાદા ભગવાન એમનો વેણ નીકળી જાય છે. એ પુરુષોત્તમ પુરુષ છે કે ઘણા કાળથી અમે જેને શોધતા હતા, ખોળતા હતા, એ ઉત્તમ પુરુષ આજે એમને જોયો, માણ્યો નથી. પુરુષોત્તમ જે પુરાણ પુરુષમાં ગાયું છે તે આજ શ્રીમદજી આજ ગાયું. પુરુષ તારા વખાણ નથી કરતા અમે, પણ તું જેને આધીન છે પુરુષોત્તમ અમારે. હવે પુરુષોત્તમ એવા છે કે દેખાતા નથી ને. માણો એમનું નિકટપણું અને એમનું નિકટપણું એમની નિકટતા હોવાને કારણે કોઈને પણ ખબર પડે કે આ બરફની લાદી પડી છે, કેટલી ઠંડક સુંદર, કેવું સરસ વાતાવરણ રહ્યા કરે છે. ના હોય તો લાઈન મૂકવું પડે, બે લાદી. હા એ તો હા, તીર્થંકરોને તો કશું કલમ નહીં, સહી નહીં, ખડીઓ નહીં, કશું નહીં ને, એટલે એમને કશું ના કરી શકે. પણ ગણધરોએ કંઈ લખ્યું નથી, કંઈ એમને અંદર પછી એમને ચાલ્યું. પણ એ શક્તિવાળા એવા જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ચાલ્યું, અને શક્તિમાં લીકેજ થવા માંડ્યું. પછી એને હચવાવા માટે, આપણી આ સામે રહેવા માટે આ ચોપડીમાં પહેરી ગયો. પહેલું તો તાળપત્ર ઉપર બેઠું, પછી આવી ધીમે ધીમે જાત જાતનું. એટલે આર્ય સંસ્કાર તાળપત્રના છે, જ્યારે ઇતર બધા સંસ્કાર જુઓ, કોઈ ચામડા ઉપર, કોઈ અહીંયા પર, ત્યાં પર, જ્યાં જુઓ ત્યાં દેખાઈ જાય એવું. આ જુઓ, આ સિવિલાઇઝેશન આના પરથી પરખાય છે. માણસ અને મોણસનો પ્રકાર આના પછી પરખાય કે આપણે જંગલમાં રહીએ છીએ કે સંસ્કારી વાતાવરણમાં. બોલો, અમેરિકામાં રહીએ ખરા, માણસો જંગલી ના કહેવાય તમારાથી, ના. આવું સફાઈવાળા દેશમાં કેમ બોલાયું તો? પણ સંસ્કારી પણ આના વાતાવરણમાં ના. શું કરીએ હવે, વાલો પેલો દાદી આમનો આધીનપણું કેવી રીતનું હોય? પુરુષોત્તમ પુરુષ તરફનું આધીનપણું અપ્રયત્ન દશાએ કરીને એમના પ્રત્યેનું હોવાપણું. ભગવાન, હા, ભગવાન પ્રત્યે નહીં, એમના પ્રત્યે. ભગવાન તો છે જ એમની પાસે, તો પછી એમના પ્રત્યે રહીએ તો આપણે ભગવાન આવી જ જાય ને આપણા હાથમાં, એમ કહે છે. એટલે તને તો આખી દુનિયા એ કર્યા જ છે ને, તો તને કંઈક, અને મારા જેવું એક નાનું એકાદું તને કંઈ શું ખોટ સાગરમાં
શું ખોટ પડે આટલા મહાસાગરમાં? એકલો હું તને નહીં ભજવું તો એટલે પોતે પોતાની જ ભક્તિ પણ કેટલી ક્લેરિટી હોય ત્યારે આવું કહી શકે, નહીં તો એમ ડર લાગે. આમ કેમ કહેવાય? ક્લેરિટી એટલે કે હોવાપણું. એમાં ક્લેરિટી એટલે હોવાપણું. નહીં તો ક્લેરિટી વગર કંઈથી આવ્યું હોવાપણું? આવ્યું કંઈથી? આ શરીર જોઈએ એટલે તમને ક્યાંથી દેખાય એ બધું? હસમુખભાઈ આવ્યા બધા બેઠા છે પછી. આમાં આવ્યા તે એ ને આ જમે છે જમવા ગયા. એ ક્યાં રહ્યા છે? બધા મળી જાય છે એમને બેડરૂમ છે એટલા? બસ બસ તો સારું. ક્લેરિટીની પ્રોસેસ, હે ક્લેરિટી આવવાની પ્રોસેસ મહેનત વગર મથવું. એટલે જે મહેનતમાં થાક નહીં લાગે. હા એટલે મેલ કાઢવા મથવું તો પડે ને ભાઈ. એ તો કપડું ધોવો તો પોતે જાતે કપડાં ધોવા છે કેવું લાગે છે? કપડાનો મેલ કાઢવા કેવું લાગે છે? તમે જોયું છે? અનુભવ કર્યો છે? હા ના કર્યો છે ને, તે જાતે સાબુનો દોષ કાઢવો કે ઘસનારનો દોષ કાઢવો? જ્યાં ભોગવટો છે ત્યાં દોષ. ભોગવટ છે ત્યાં દોષ. કારણ કે આખું દુનિયા ભોગવટામાં જ પડી છે ને. શોધવો મુશ્કેલ છે કોક એક જણ ભોગવટો હાજર હોય છતાં ભોગવે નહીં. હા તો એવું તો ક્યાંથી મળે? છતાં ભોગવટાવાળું પોતે છે હાજર છે. રાયચંદજી હતા જ ને. રાયચંદ માટે આવું હતું છતાંય જુઓ ને આવું કયામાં વર્ષમાં એ પત્ર છે એમનું લખાણ જોવા જેવું છે. પણ તે વખતે સારા હતા. તો છેલ્લે 32મા વર્ષે ટર્ન લીધો. 32-33 છેલ્લું જ એક જ વર્ષમાં ટર્ન લીધો છે. એકદમ સડન ટર્ન લીધો છે. એકદમ ચાલીએ નહીં લાંબી પણ એમને ગાંઠે નહીં ને તો ગાંઠે નહીં. દાદા કહે છે અમે વ્યવસ્થિત ને ગાંઠી નહીં, તા કહે છે અમે દેહને ગાંઠીએ નહીં. આટલો ફરક. એટલે ક્રમ ને અક્રમમાં આટલો ફરક. ગાડી આપી બહુ શોધ્યા કરું. શું વારે વારે પૂછપૂછ કરું છું. કહ્યું ને પણ સમયનો જે એટલે કે કાર્ડનો જે એને બંધ કહીએ કે જેના આધારે હવે ટાઈમિંગમાં આવી ગયા તો એ ટાઈમિંગ આપણા હાથમાં રહ્યો નહીં, એટલે હતો જ નહીં. એ ટાઈમિંગ એ સેટ કેમ ન થયો? ટાઈમિંગ આપણે આગળથી ટાઈમ પ્રમાણે આપણા નક્કી કરેલા પ્રમાણે હોવા કારણે એટલે નક્કીપણા એ સેટ કર્યો એ આપણા આપણે હતા એમાં. પણ આજે એ નથી. સેટ થઈ ગયા પછી સેટ સ્વરૂપે આવ્યા. એટલે સેટ સ્વરૂપ જેવું છે તેવું જોવું પડે. એમાં ઉતાવળ ચાલતી એમાં ઉતાવળ કોઈ શબ્દ જ નથી એમાં તો. જેમ છે તેમ એઝ ઇટ ઇઝ. કારણ કે હું છું તો તે જેમ છે તેમ છે. નહીં તો તે જેમ છે તેમ કેમ કરીને હોય? તે ફલાણા ઢીકણા સ્વરૂપે હોય. આવું આવા ને તેવા સ્વરૂપે સંભળાય છે. સરલા ત્યાં સુધી અવાજ પહોંચે છે? ઓછો અત્યારે તો આટલું જ નીકળે.
ના 9 વાગ્યા તો ઘડિયાળ ઘડિયાળ જવું પડે સવાર 4 વાગે ઉપર કોને કહ્યું? તો 6 વાગે જવાનું નથી તારે કઈ આગળ? વિધિ માટે જવાનું છે ને? તો પણ મારે તો છે ને બધું આવીને જ મારે બધું થશે, અત્યારે કશું નહીં થાય કાલે. એટલે એવું 4 વાગે ઉઠવાનો સવાલ જ ઊભો નથી થતો મારો. એવું જોજો હો તમે. એટલે એવું હોય તો એડજસ્ટમેન્ટ એવા હોય બધા જેવો સમય. મારો આગળ નક્કી કંઈક થઈ ગયેલામાંથી આવે આજે હું નક્કી થઈ ગયો છું એટલે પછી નક્કી થયેલા પણ 3:30 થી 7:30 સુધી બોલ કરી આગળ નક્કી થયા પ્રમાણે બોલ્યા એટલે હવે આ નક્કી કરવાનું હવે નહીં બોલવાનું હવે નક્કી કરવાનું પણ આજનો નક્કી થઈ ગયેલો બોલતો જ નથી કશું, એક અક્ષરે કાઢતો નથી. આ તો મેં તમે કહ્યું તમારે મને યાદ કરવાનું યાદ કરે એ તમારે મંજૂર અમારે જોબ તમારે ચાલુ રાખો. એવું નહીં ના, એ તો અમારે બેની વાત તમારે નહીં વાપરવાનું. અમે પણ અત્યારે એક્સ્ટ્રા આઈટમ નથી બોલતા. એ તો આપણે બધા ડાયા થઈ ગયેલા. ના ના તમે નક્કી શબ્દ બહુ મોટો છે. એ તો ખરું ટર્નિંગ પોઈન્ટ છે આખું મુક્તિનો ને સંસારનું. અને એ કોઈના માસ્ટર કી ના હોય પછી ક્યાંય લઈ કોણ લાવે? જ્ઞાની પુરુષ પાસે એટલા બધા ઉત્કૃષ્ટપણે પરમોત્કૃષ્ટપણે છે કે તીર્થંકર ભગવાન તો વખાણે છે. એમની પાસે જઈ અને પુરુષ ધર્મ આવી અને પુરુષાર્થમાં મંડી પડો. હવે તીર્થંકર ભગવાન હાજર હોય તે આવું કહે તો આપણને આશ્ચર્ય લાગે, આશ્ચર્ય લાગે. કારણ કે હાજર છે એ કશું કરી શકતા નહીં. આંખોથી નથી જોતા. એટલે એનો મતલબ એમ થયો ને કે તીર્થંકર ભગવાનની સીધી ભક્તિ ક્યારે પણ ના હોય એમ કહી શકાય. તીર્થંકર હાજર નથી એટલે આજે તીર્થંકર ભગવાન તીર્થંકર ભગવાનનો હિસાબ હોઈ શકે. એનો શું મતલબ થાય? હિસાબમાં ભેગો થઈ જ જાય ને બધા. હા એ બરાબર દાદાજી, પણ જેમણે આરાધના કરવી હોય તો કેમ કરે? તે વખત કેવી રીતે કરી શકે? હિસાબ તો થઈ ગયેલો, આરાધના થઈ ગયેલી ત્યાર તો હિસાબ થયો. તો હિસાબ તો અને તે વખતે એમને એ થયું એ કહે કે હું ભગવાનને અત્યંત કૃપા, ઘણી કૃપા કરી. ભગવાન કશું કર્યું ના હોય લે. દાદા ઉપર નહોતા કહેતા, પણ એમની વાત જુદી છે. એટલે આ કાળમાં આ પુરુષોત્તમ પુરુષથી અકર્તા પણ તમને જો જોતા આવડ્યું હોય કલ્યાણ થઈ જાય. કલ્યાણ થઈ જાય. આપણી જોડે રહ્યા, કર્યા, બોલ્યા, આપણને બહુ પાડ્યા, પોસ્યા, રમાડ્યા, બધું બહુ કર્યું, પુષ્કર કર્યું. અને આપણે એ મીઠું લાગ્યું, ગેલ લાગી, ગલગલિયા થયા, એમ જ રહી ગયું. અને છેલ્લી બેચમાં ગયા બેચારા, તેમાં દાદા ભગવાન એ દેહ કામ ના આપે ત્યાં દાદા ભગવાન ક્યાં કરીએ. બેચવાળા સમજ બેઠા, અને કારણ કે એમને પોષાયા જુદી રીતે. શું થાય આવે ક્યાં કરે? મેં તો એકને જોઈ લીધેલા, એક
દાદા ભગવાન મળ્યા પછી દાદાએ કનુભાઈ સ્વરૂપે નહીં પણ પોતે દાદા ભગવાનની સ્વરૂપે જોતા શીખવાડ્યા. મજા પડી ગઈ હતી, મજા પડી ગઈ. અને જ્યાં ભૂલ થાય ત્યાં તરત જ કોઠાઈ તે લાંબી કશું અસર એક શબ્દ કામ સંજ્ઞા કેટલું છે, બીજું કંઈ જ નહીં. એ નજરને જરાય આમ તેમ નથી થવા દીધી. પણ અમને એવું નથી થયું કે અમારી નજર આવું છે. નજર માટે અમારી એવું નથી થયું. બસ રહેવાયું. સમજાયું કે નહીં? તારે હિસાબ તો હશે ને કંઈ કંઈ. નજરથી પોતે જુદા નથી ને. શું? નજરથી પોતે જુદા નથી ને. એ ગમે તેમ હિસાબ હા પણ હિસાબ છે છતાંય અમને કામ લાગ્યા જુદા તો છે જ ને. પણ જુદા છે ને હિસાબ છે એટલા માટે એ હિસાબ છે માટે એમનું કામ ચાલુ રાખી શકે છે ને. એ તમને સમજાયું? પાક્કું ના હોય. ચોક્કસ. જ્યારે સમજાવ્યું ત્યારે તે કહે છે કામ થયું આપણું. દાદાજી પણ એના સામે એવો પરમ વિનય રહી નથી શકતો એવું ખબર પડે તો એ તો બહુ મુશ્કેલની વાત છે. પરમ વિનય રહી શકવાની વાત નથી. પરમ વિનય તપીને ઠંડા પડવાની વાત છે. તપીને ઠંડા પડવાની વાત છે પોતાની જ ગુરોની સામે. એવી ગરમીથી તપવાનું કે ઠંડક અંદર વર્તાતી જાય. બાકી ગરમીનો એવો સ્વભાવ નથી કે તમને ઠંડક. બરફનો સ્વભાવ ખરો તમને ઠંડક આપે, પણ બરફના સ્વભાવમાં જો તમે બહુ વાલ કરી બેસો તો એ દજાડે તમને. અને દજાડે ત્યાં સુધી બચકું ભરી લેવાનું. નાનું બચ્ચુને બહુ વરગાડ બચકું ભરે ને આ જેવું કરે. બાઇટ કહે છે ને એ બાઇટ કહે છે એટલો ભાગ નકામો કરી નાખે, બધું ખલાસ કરી નાખે. બોલો, આ પૂતગલ છે? ચેતન એ કંઈથી આવ્યું? સુરેશ નહીં સમજા? દાદાજી આ હિસાબ એ જ અનુસાર એટલા માટે અગ્નિ પવિત્ર ગણાયો છે. આ ઈરાનીઓ આપણા પડોશીઓ એ અગ્નિ પૂજા અહીંથી જ લઈ ગયા. આ ચાંદ એ બધા પૂજા અહીંની કઈ બધું અહીંનું બધું. શું સૂર્ય એ બધા અહીંના બધા અહીંના બધા પશ્ચિમ આખો દેશ આ તો એવી રીતે ગયેલું માનક તત્વો પર ગયેલા બધું આવું શીખવા એના સંપર્કમાં આવીને શીખેલા બધા. તે જે શીખનાર હોય એવા જ થઈ ગયા. નહીં તો વેક્ટર સોલ્વથી સોલ્વ કરનાર એવા અમુક બહુ બધા ના હોય ને તો અમુક થોડા શીખીને લઈ જાય. તે ગ્રીકમાં વધારે થયા શરૂઆત. ગ્રીકથી શરૂઆત થઈ એનાથી પછી આગળ વધ્યું અને યુરોપમાં ફેલાયું. યુરોપ પહેલાં અસલ ગ્રીક, રશિયામાં પણ અસલ તો પહોંચ્યું અહીંથી ઉપર ગયું, ઉપરથી ઠંડીમાંથી પછી નીચે ઉતર્યું. ઉપર થઈને ઉપરવાળા લૂંટવા જુદું આવ્યા, લઈ ગયા. આજે અહીંથી સંસ્કૃતિ ગઈ છે બધી. બહુ આ ભારત દેશ એટલે ચક્રવર્તીઓનો દેશ, તીર્થંકર ભગવંતોનો દેશ, વાસુદેવ ભગવંતોનો નારાયણ સ્વરૂપનો દેશ અદ્ભુત છે. વિદ્યાધરોનો દેશ એ નારાયણ સ્વરૂપો હોય ત્યારે જ હોય. વિદ્યાધરો તો હોયા જ કરે. ચક્રવર્તી હોય બધા, તીર્થંકર ભગવંતમાં હોય તે વખતે હોય, પણ એમના સાધનાકારમાં હોય છે. આદિનાથ શરૂઆતમાં તેમના વખતમાં વિદ્યાધરો
વિદ્યાધરો એમને ને એમને આ બધું કંઈ આ બધો સંબંધ મનુષ્યો ખરા પણ મનુષ્ય જોડે સંબંધ આવો નહીં, વ્યવહાર નહીં, માનવ વ્યવહાર. એમને દેવો ઉપર જ નજર હોય અને બધો દેવ જેવો વ્યવહાર દેવના સુખોથી રહે, દૈવી સુખોથી. દેવો તો શું સમજે એમને આવા હોય. પરંતુ દેવો અને માનવોની વચમાં હોય છે માનવોના વિશ્વ ભૂગોળમાં. હા, જેને જ્યોગ્રાફી કહે, પણ એ માનવોની ભૂગોળ તો બહુ ખરી છે. જ્યાં મનુષ્યોનો વાસ ના હોય તેવા મનુષ્યોત્તર એવું કહેવાય છે. શું કહેવાય? એ પ્રદેશો એમના. શું કહ્યું? શાસ્ત્રમાં શબ્દ છે એનો, એ શબ્દ પ્રયોગ છે. પણ શાસ્ત્રમાં શબ્દ પ્રયોગ સંજ્ઞાથી હોય બધા, એટલે એને ઉકેલવા પડે બધા. નોસ્ટ્રેડામના જેવું એ તો ઉકેલવું પડે એની સંજ્ઞા ભાષા. જીસસની બધી એવી જ છે ભાષા, ઉકેલવી પડે. પણ આ લોકો બાઇબલો પછી દરેક આનો આવ્યો ને પેલો આને વગર પેલા એમ કંઈ પેલાને અવાજ આમ હમણાં એમ કરીને બધું લખ્યું છે. ત્યાર પછી બધું બહુ થાય. આ શાસ્ત્રો બધા એમાં થયા ને બધા. એક અક્ષર વાંચ્યો નહીં સાચું દીપક, નહીં માને તું. હે બધું દાદાના અંદરથી જ આવે અને અમને બધા દાદા આવું થઈ જાય બસ એવું કરી દો દાદા. પણ દાદાએ સરસ કળા આપી દીધી, ચાવી મજાની. ગમે તેમ પુસ્તક પડે પણ આવી જાય, હાથમાં આવી જાય, એનું એક્સ્ટ્રા આવી જાય હાથમાં. અને પકડવા માટે જઈએ નહીં પુસ્તકને કોઈ દાડો. દાદાએ કોઈ હાથમાં નથી પકડી, પણ એમને મૂકી જાય ખરા, લઈ જાય બધા. શું થાય? સુરેશ, मैं क्या करूँ अभी, आप बताओ. इला क्यों नहीं बोलते? हाँ, जादू हो गया. એક પ્રશ્ન પૂછું. આપની પ્રેઝન્સ પરમ ઉત્કૃષ્ટપણે માણવી હોય તો કેવી રીતે માણવી? પ્રેઝન્સ જે છે ને એ પછી ક્યારે પસ્તાવો કરવો ના પડે દાદાજી? નોન પ્રેઝન્સથી પ્રેઝન્ટ રહી જ ને. વિસ્તારથી બતાવો દાદા. નોન પ્રેઝન્સ નો ભાગ કયો? આજે હોઈએ ને આપણે એમાં નોન પ્રેઝન્સ રહીએ તે. સ્કૂલમાં માસ્તર હોય, શિક્ષક તો હાજર જ હોય, છોકરા સાહેબ બધા કંઈક બધા ધ્યાન આપે છે. છતાંય ઘણા અંદર ગુલ્લો મારતા હોય ને અંદર એવું છે. એવી વાતો છે. આ તો ગુલ્લો મારવાની કળા તો પહેલેથી જ બધાના હસ્તગત થઈ ગયેલી નહીં. એ માણસોનો સ્વભાવ છે. એટલે માર ખાય છે ને. એને મીઠું લાગે છે ને, પણ એમાં કેવું મજા. ફરી ખાઈએ, જરા ચરી ગઈએ. બહુ મોટું મને માગી લીધું છે મારી પાસે, તો પણ શું કરું? અને કંઈથી આપી શકું? તમે આવું બોલો છો, તમે આપવું પડશે બોલો છો. તમે કશું માગતા જ છો જ નહીં. આપવું પડશે બોલવા જ થઈ જાય છે. પણ શું માગ્યું હોય તો સમજો. હા, 12 વાગી જશે. હે, શું કહ્યું? હે, આંખમાં શું? કયું લાલ લાઈટ? ના ના, એ તો મને અમુક વખત લે તો બરોબર છે. આ તો રમકડાની જેમ આમ ચાંપો દબાયા જ કરે, એ ના ચાલે. જીતુભાઈ લે છે ને,
અમને ના નથી હા એ તો પાડતી બરાબર છે બરાબર છે અમુક બોધમાં પણ આમનું જોયું છે બધું હું જોયા હું પણ એમ બહુ કહું frequent આમ તો. સાંભળો, મને તમને આંખને એવું નુકસાન થાય એ પહેલી point છે. એ વાત તમારા સાચી. ફોટા એ તો સાઈડમાં એ ગયા. વાત સાચી પણ એક વસ્તુ મનરબા તમને કહું તમારી વાત સાચી છે હું આંખને બહુ સારી રીતે જાણું છું પરંતુ એની જરાય હરી નથી કરતો આંખ જોડે હરી નથી કરતો શરીરને કરતા પણ આંખના આંખને ડૉક્ટર નુકસાન થાય એ તો આંખના ડૉક્ટર કે આપણે જો તો હું કહીશ આવીશ તો એ કહેશું આપણે તમે આવો ત્યારે આપણે જોઈએ તમારું જરા ચેક કરી લઉં મેં કહું સારું આવીશ હું ના નથી પાડતો એ દાદાએ આટલું શીખવાડ્યું છે મને પછી આપણે જોઈ લઈશું હવે તે વખત તમે દાવો કરો છો બોડી લેંગ્વેજ સાંભળ્યું છે પણ તમે મારી વાત સાંભળો બોડી લેંગ્વેજ સાંભળતા જ નથી ને ના, ના. તો સાંભળવા દેતા નથી એ મોટા મોટો દોષ છે તમારો ક્યાં મને તમારી વાત સાચી છે અમુક કોચમાં હતો લો પણ સેકન્ડે રમકડા પણ આ કહે છે ને ના પણ ખોટું એ ખોટું મારી લેંગ્વેજ એ કોઈ બધા સાંભળે સારું મારી લેંગ્વેજ તમે સાંભળો છો ને મારી લેંગ્વેજ હું તો સાંભળું ને ના, મારી? ના સાંભળું. તમારી સાંભળું છું એટલે ના બધી દશા થઈ છે બોલવા. નહીં તો હું તો મૌન ના બધા જેમ હું ના થઈ જાઉં વિતરાગ. આ બહુ પાવરફુલ છે હા અમારે મારાથી એવી રીતે વિતરાગ તમારે દેવ ઉપર આવે ત્યારે નથી. ના થાય રીટા સમજાય છે રીટા બોલતી નથી સરલા સાંભળું છું દાદા તમે જ કહું છે તમે વિતરાગ થઈ ગયા છે અમારી આજુબાજુ વાળા વિતરાગ નથી થઈ ગયા પણ એ કંઈ બધાને કહેવાય મારાથી કે કહેવાય નહીં પણ સમજવી પડે ને હવે 80મું વર્ષ બેઠું હવે તમે બધાને કહો છો ઉંમર થઈ પણ તમે ઉંમરને જ લક્ષણ દીધા હવે શું કરવાનું દાદા તો નાના થઈ ગયા હવે. ના આ બહુ જોઈએ છે ને મધરબા પછી તો બસ આમ આનંદ થઈ જાય છે આનંદ તો તમે આમ બેસો ને બધાને આનંદ થશે વગર બોલે. આપણો સ્વભાવ બધો જોવા મળે એટલે શું કરીએ ના, બહુ એ મજા આવે બહુ બોલ્યા હોય એટલે શું બોલવાનું? કવિરાજે કહ્યું સમસ્વભાવીનું મિલન એને એકાંત કહ્યું એકાંત કહ્યું કોણ હસુભાઈ બેઠા છે ત્યાં તો અવાજ ના આવે સારું પણ આમ જોવાની મજા આવે નહીં ગમે હા બહુ આ ક્યારના મને કહે છે તમને જોઈને મને બહુ શાંતિ વરસ કે છે હવે કશું કરતો નથી તો પણ આનંદના પેજ પર કેટલું લાઈટ બદલાઈ ગયું તમે જોયું? અરે બહુ ઘણું એ તો હજુ તો એવો ફરી જશે જોજો ખરા તમે એ તો આખો ફરી જશે હજુ તો હવાથી અમને એટલું જોઈને અનંત તો એરપોર્ટ પર ત્યારથી જ બાપરે ખુશ થઈ ગયો મજા સાથે અલગ બે હિરકીને બે સાસ બેસી ગયો અંતે બન્યા થઈ જાય લોકોને એમ હતા કે અમને આ થઈ ગયો આ કોણ થઈ ગયો ખરું જ ને ભાઈ જોઈએ છે હવે નૈમિતિકતા કંઈ એવો કંઈ મોટો અઘરો શબ્દ નથી રીટા નિમિત્ત શબ્દ સહેલામાં સહેલો છે પણ નૈમિતિકતા થોડોક અઘરો ખરો ને બોલવામાં ના ફાવે આપણને નૈમિતિકતા કેમનું બોલાય એ તો એના કરતાં એમ એ રહેવાપણાવાળું એ શું ખોટું વગર બોલે નિમિત્તને કેટલું શણગાર આપે છે એનો ક્યાં ખબર એટલે આ લોકો ફોટા પાડે છે આખું પેલી કરે છે. એ છે ને. પણ તમે જ કહેતા હતા ને તમે આ ફોટા પાડે છે બહુ ગમો છો બહુ સારા લાગો છો નહીં તો સારા લાગે પણ પહેલાંના એકેય ફોટા તમને ગમતા નતા મારા શિક્ષર દાદા બહુ મોટી દાદા, તમારા પહેલાના ફોટા ને અત્યારના ફોટામાં આમ જમીન આમ. હા એ હું કબૂલ કરું છું ને તમે જેટલા મને નતો ગમતો પહેલો ઊંચા ઊંચા ફોટા પાડવા. મને પોતાને નતા ગમતા ના, જુદા હતા. હવે એકદમ એટલે આ સાહજિકતાનો ફોટો કહેવાય દેહનો ફોટો નથી દશાનો ફોટા પદ કાઢી દીધા. હે નવીન આનંદજીએ પદ
વાત કાઢી. તો બોલો ચાલો જમાવો જમાવો. કાળની બલિહારી શ્રુત જ્ઞાની મનોહારી વિતરાગ થયા પૂરે કામ કાળો સંસારી વિતરાગ થયા પૂર્વે કામ કાઢો સંસારી. મનોહારી એટલે શું? મનનું હરણ કરે એવા નહીં, પણ મનમાં જે આપણું હું પડું છે ને એનું હરણ કરી નાખે. શું કહ્યું? એ હરણ કરી નાખે. એટલે મનને મન જ રાખે અને હું પણ હરણ થઈ ગયું એટલે મન બહુ સુંદર થઈ ગયું. પછી ચલો સમભાવીનું મળવું તે સમભાવીનું મળવું તે જ્ઞાનીઓનું એકાંત જ્ઞાનીઓનું એકાંત સ્યાદવાદી પરમા સ્યાદવાદી પરમાર્થ અને કાંતે કાંત અને કાંતે એકાંત જેનું કરીએ ચિંતાવન જેનું કરીએ ચિંતાવન તેવો જ થઈ જાય તેવો જ થઈ જાય અનંતાનંત ગુણી અનંતાનંદ ગુણી સ્વાભાવિક સ્વાધ્યાય સ્વાભાવિક સ્વાધ્યાય. આ નિધિધ્યાસનનો સિદ્ધાંત. જેનું કરીએ ચિંતવન તેવું જ તે થઈ જાય. આ સાથે સાથે હોવાપણું છે, સાથે સાથે હોવાપણું છે. ચિંતવન શબ્દ વ્યવહારમાં વપરાય છે એવી રીતનો નથી. આ ચિંતન શબ્દ તમને સમજાયું? આ દર્શન ઉપયોગથી આ શબ્દ છે આખો. આ બહુ સુંદર છે. એ રીતે થાય છે. એટલે આમાં દર્શન શુદ્ધિની એવી સુંદર ક્રિયા થાય છે કે જ્યાં જેટલું દર્શન શુદ્ધ છે ત્યાં તે પ્રમાણે હોય તે પ્રમાણે આપણું થઈ જ જાય ઓટોમેટિક. સહેજ સહેજ આપણે વ્યવહાર આદર્શ એટલે આપણે વ્યવહાર શુદ્ધિ કરવા જ થવાથી નથી થતું. એ વ્યવહાર આદર્શ કોઈ દિવસ ન થાય, પણ સામાજિક અને સામાજિક જીવનમાંથી આપણે ચાલે આવેલા એટલે આપણે આ રીતે સમજીએ છીએ. મુશ્કેલી આ થઈ છે. એટલે હવે ધીમે ધીમે જેમ જેમ સમજણો ફિટ થતી જતી જાય છે તેમ તેમ અંતરમાંથી એ અમારા વસંતને નહીં તો કેટલું સોલિડ પણ કેટલો નરમ થઈ ગયા છે વસંત. કાગળે કાગળ લખલખ કરે છે, નરમ ગેસ છે બરો. પછી બહારનું ખોખું સોલિડ ખરું પાછું, પણ અંદર વસંત ભાઈ બોલો. આવા તો બધા આપણા મહાત્માઓમાં દરેક એક એક મહાત્માને જોશો દરેકમાં કંઈક લાક્ષણિકતા છે. લાક્ષણિકતા સમજાય છે? જેનું કરીએ ચિંતવન તે તેઓ થઈ જાય. અનંતાનંત ગુણી એવી રીતે બોલવાનું. બોલો એવી અનંતા નહીં, અનંતાનંત ગુણી અનંતાનંદ ગુણી બોલ્યું ને?
સ્વાભાવિક સ્વાધ્યાય દાદાજીના દર્શન દાદાજીના દર્શને જ્ઞાન જે સમજી જાય અમને દાદા અમને પૂછે ને અમારું બરોબર ના નીકળે ને જરા તે વખતે બધા એવા સ્ટેટ હોય ને બધા આમ તાત્કાલિક નીકળે તે દાદા કહે છે પણ દાદા પછી આપે ને ખુલાસો પછી અને ત્યાર પછી એટલું બધું નીકળી જાય દાદા કનું ને આમ આટલું બધું આવું સરસ છે અને એને એનું કેમ નથી ખીલતું બહુ સુંદર જોયા કરે તે પછી એક વાર તમને કહ્યું કે અમે જોયું તમારું કે તમે તમારાથી તમારું દર્શન નથી ખુલતું પણ અમે વચન પડતાની હાથે જ જ્ઞાન પોતાના જ્ઞાન અને દર્શન કંઈ નોખું હોય જ નહીં પણ આ શાસ્ત્રની ભાષા અને ક્રિયા ભાષા આખું કેવું સમજીએ છીએ આપણે ગુણો પણ કેવા છૂટા છૂટા સ્વરૂપે સમજીએ છીએ પણ ગુણોનું હોવાપણું એના એ પ્રત્યેક ગુણના હોવાપણાના કારણે એવી રીતે છે છતાં પણ છૂટા છૂટા પણ સમજવાનું નથી પણ એની સમજણ બહુ મજાની છે એનું કેન્દ્રવર્તી કોર અને ગુણોનું બધાના ગુણોનું સાથે હવાપણા સ્વરૂપે આખું એ કેન્દ્રસ્થ કયું વિજ્ઞાન આ પકડી શકશે બોલ બોલ ના પકડે કોઈ વિજ્ઞાન ના પકડે એટલે 11મી સપ્ટેમ્બરના શુક્રવારના ટાઈમ્સમાં એડિટોરિયલના એક નાના લખાણમાં જોયું કે નાના દેખાતાનું આ જરા સમજવા જેવું છે દેખાતા નાનું ઇગ્નોર કરી નાખીએ પણ સમજવા જેવી વાત ફેક્ટ એવું નથી લખ્યું એટલે પછી જ્યારે વાંચો તાર સમજાય કે શું કહેવા માગે છે ત્યારે એડિટર આ લખે છે ત્યારે એડિટર સમજી બેઠો શું કહ્યું સમજી બેઠો પણ એડિટર આત્મા છે જા કડક છે બેહવાનું થોડું સોફ્ટ હોય તો સારું પડે આ શું મૂક્યું લઈ લો થોડુંક સોફ્ટ જોઈએ નીચે બહુ જે લાંબો આવું બેસવાનું હોય ને ત્યારે સારું લાગે પણ પાછું આ દંડો પેલો એ તો જોઈએ જ ને કોઈ સંજોગોમાં ના જોઈએ કોટનનું જોઈએ કોટન અહીંયા બધા વાપરતા જ નહીં કોઈ વાપરે છે એટલે એ કહે છે કે અમે કરતા જ પછી તમારું એટલું બધું ખુલી જાય તો બધું કેટલું નીકળે છે પછી ઘણી વખતે ભલે પછી એના આધારે દાદાનું પાછું ફરી વળે આવું અમારે બહુ એ 63થી 67ના અને 68ના ગાળા સુધી બન્યું 5 વર્ષ બહુ બન્યું પુષ્કર 5 વર્ષનો ગાળો જબરજસ્ત ગયો એટલો બધો જે કહો તે અને પછીનો ગાળો સેકન્ડ ફેઝ આવ્યો એ પણ ખરો એ સેકન્ડ ગાળો આવ્યો બીજો 4 વર્ષનો આવ્યો મેડિકલનું એજ્યુકેશન બહુ લાંબુ હોય છે ને મેડિકલનું એજ્યુકેશન લાંબુ હોય ને કંઈ તો પછી શું કરીએ એ ગાળો આવ્યો આવું થયેલું અને 72 ટર્નિંગ પોઈન્ટ હતું મારું
તો અમે જોઈ પણ લીધું હતું. પહેલી જાત્રા અમે સાઉથમાં નીકળી તો જાત્રામાં જ અમે અનુભવ કરી લીધેલો હતો. બધા જાત્રામાં હોય એવું હોય. જાત્રા તો કનુભાઈ એક નિમિત્ત કનુભાઈ બની ગયેલો, પણ નીકળી ગયું તો ગયા હતા. જોઈ લીધું ટર્નિંગ પોઈન્ટ. ટર્નિંગ પોઈન્ટ આવ્યું ત્યારે અમે જરા પણ એમાં કંઈક એ નથી લાગ્યો. સહેજ સહજ ભાવે અહીંથી આમ હોય ને આમ. સંજોગો બહુ સમજવા જેવી વાત છે. વિજ્ઞાન એ તમારે ના હોય જાણવાનું હોય, તમારે ના હોય જાણવાનું. આવું છે એ હું દાદા જાણીએ. કારણ કે પોઈન્ટ બહુ જુદા હતા. એમને ખબર જ ના પડે, જરાય ખ્યાલ ના આવે. અત્યારે હું વર્ણન કરું તોય સમજશે નહીં એમને. પછીની બીજી જાત્રા 73ની મેં કહ્યું નોર્થ ઇન્ડિયા જોઈશું તો આપણે સમજશે કચે માટે ખાસો ભાવ એવો થયો હતો અમારો. કારણ કે અમે જઈને આ બધું અમને કંઈ ખ્યાલ નહીં, ઓછો ખ્યાલ. એટલે અમારા ભાવ તો બહુ આટલું બધું કહે છે તો આપણે દર્શન જોઈએ તો ખરા. તે ભર ચોમાસામાં ભર કેટલું બધું મેક્ઝિમમ વરસાદ હતો ત્યારે નીકળવાનું. ત્યારે તે વખતે થયેલા, કોઈને ખ્યાલ નહીં આવે. દરેકને શરીર અને શરીરના ધર્મોના ખ્યાલમાં એટલા છીએ આપણે કે શરીરને શરીરના ધર્મોના ખ્યાલના જ માપો છે આપણી પાસે, બીજા કંઈ નથી માપતું. હંમેશા એ રીતે જોયા કરે કે દૂધ આટલા ફેટનું છે ને આટલા ફેટનું, તારું ફેટ મૂક. શું કરે? તો દાદાએ ઊંડે ઊંડે કોઈ ના દેખાય એવી જગ્યાએ પણ નાનો ગુણ જેવો હોય તો એને જોઈ અને નજર સતત એના પર જ સિંચન કર્યા કરતા જ એની આજુબાજુ જે એને પોષણ આપનાર નહોતું એ બધું જ ખસતું ગયું અને ગુણ વિકસતો ગયો. એવા બધા મહાત્માઓ થયું છે આ બધા પર એવું. પણ એ દરેકને જેને જેટલું સમજાયું તે જેને જેવું સમજાયું ઘણા અમે જોયા છે. કહી ના શકે ખરે આમ અને જ્ઞાન હોય, આમ હોય તેમ હોય, આપણે બોલાય નહીં કોઈના માટે. આપ આપતા પુત્રો છો આટલા, એકને અમે થ્રુ જાણીએ, પણ તમે આપ સાથે છો આપતા પુત્રો આટલા, તમે એકબીજા ના જાણી શકો એટલા જેટલા તમે બહારથી જાણો છો એકબીજાને. અંદરના કેવી રીતે જાણશો? અમે બધું જાણીએ. પણ એ કામનું શું લાગે તમને? કશું કામમાં ના લાગે. વૈદ હોય કુશળ અને વૈદ શરીરનું આખું માળખાના અવરોધો બધા થયા હોય, અંતરાયો થયા હોય, એનું બધું સમજાઈ ગયું હોય અને એના ઉપાયોમાં રહેતો હોય તો એના કારણો નાશ કરવાના ઉપાયોમાં રહે છે વૈદ. આ કુશળ વૈદ અહીંનો ભારતનો આ છે. ભારતનો કુશળ વૈદ્ય આ છે, સમજાયું? એમાંથી ચરક મુનિ ચરકજીથી આ સંહિતા નીકળી ગઈ. આવું છે. મનુષ્યનું ભાગ અને ભાગ્ય કે, પરંતુ એ તો છે જ, એ તો બધે જ. અહીંયા કંઈ ભારતમાં જેવું નથી, બધાને હોવાનું. કારણ કે મનુષ્ય અને આ નક્ષત્રો, ગ્રહો, તારાઓ, સૂર્ય, ચંદ્ર એ આખી દેવસૃષ્ટિ એનો નાતો છે. શું કહ્યું? એ કયો નાતો છે કે મનુષ્ય જોડેલો કે જે મનુષ્યની જીવનની અસરો અને એમના આયુકર્મોની જે અસરો, જે આયુકર્મ પ્રમાણે ભોગવટા પ્રમાણે એ બધા છે. એમનું એ બેનું પ્રકારનું હોવાપણું અને અહીંયા આગળ એનું એ બેનું છે. બહુ પાવરફુલ ઇલેક્ટ્રોમેગ્નેટિક આ બધી અસરો છે, જબરજસ્ત.
બહુ પાવરફુલ છે. આ મનુષ્ય શરીર જોઈએ છે એવું સાદું નથી, બહુ મોટું પાવરફુલ ફિલ્ડ છે. જો સમજી એટલે ચેતેલો નર સદા સુખી વસ્તુ જુદી છે. એ તો કંઈ હાથે ના અડે આમ તેમ બધી વાત બીજું બહુ એમસ એકમ તો આટલો કોઈને સ્પર્શ કરવો એમાંય બહુ એ છે, બહુ તો વધારે તો પછી શું વાત કરવાની, બહુ સમજવા જેવું છે. અને વૈદ્યને કારણોના નાશમાં સ્પર્શ કરવો પડે છે તો અંદર ગટરમાં હાથ નાખવો પડે છે. બોલો, એને ચિતરી ના ચડે, મોઢું ના બગડે, શું કરે? જેને ગટર એને સ્વર્ગ જેવું સુખ લાગતું હોય એને શું સમજણ પડે કે આ શું છે? કોઈને સમજણ ના પડે. આંખોને એનું જ આપણે ઉપયોગ થયો કરે છે, પણ એ આંખો શું છે એ સમજવાની છે. આપણને સાથે પહેલી આજ્ઞા મૂકી કે આ તમને હવે આ તમારી દ્રષ્ટિએ વ્યવહારથી બની ગઈ પહેલાં. આવી આંખોથી તમે જોનારા રહ્યા જ નથી, એ તમારું જોવાપણું મેં ખેંચી લીધું છે તમારી એની પાછળથી, અને છતાંય તમને જોવાનું ચાલુ રહેશે. પણ અમારે આજ્ઞાથી કહેવું પડશે કે તમારા અમારી આજ્ઞા પ્રમાણે જોજો. તો એમને શું ખોટું કહ્યું? છેતર્યા આપણને? છેતર્યા તો લાગે જ ને, આમ તો ખરી ચાલબાજી તો કરી જ ને. ના કહે છે કેમ સુરજ સાચો આવું ભાષા વાપરું બહુ આકરી લાગે નહીં? બહુ ખરાબ લાગે નહીં? સર સારું ના લાગે? એવું મને ખબર ના પડી એટલે હું કહું છું. આ ચાલબાજી રમી ગયા કે શું કર્યું એમને? રીટા બોલ ને, તો મને સમજણ પાડ ને કંઈક તારે. રીટા કોને સમજણ પાડે? તમારી રીટાને કોને તમારું માનશે? પણ જેને અનનેસેસરીલી અજાણતા ભૂલથી વેલ્યુએશન જે અપાયા કરતું હતું ને તેને ટોટલી ઝીરો જ કરી નાખ્યું ફોર એવર. એ તો કેવી રીતે કર્યું કોને ખબર છે? કેવી રીતે થયું, શું થયું તે? પેશન્ટને કડવી દવા ના ફાવતી હોય તો એને કહે લે હું જો લેવા લાગ્યો, થોડી લે, પછી એટલે પેશન્ટને હિંમત આવે તો એ લેવા લાગે. હવે એ તો બરાબર છે. એટલે એના પરથી આ શીખ્યા ગયા બધા આ બધા. દાદાજી આપણે બધા લેવલ પર કશે ને કશે જોઈએ ને એને એક રીતની અમે પ્રોફેશનલ રાઇવલરી કહીએ. પ્રોફેશનલ રાઇવલરી એટલે આપતો પુત્રો જોડે કંઈ થાય ને તો મને અસર થાય, કોઈ બીજા કંઈ પણ કરે તો મને એની અસર ના થાય. તેવી રીતે એ લોકોના વાળા હોય એને જોઈએ તો એમને અસર થાય, પણ અમને જોઈએ તો એમને અસર ના થાય. તો આ રાઇવલરીમાંથી કેમ કરીને નીકળવું? અને શું કહે છે કે અપ્રત્યાખ્યાનાવરણ કશાયો, અને શાસ્ત્રની ભાષામાં શું કહ્યું? દેખતા થયા છતાં પણ દેખતા નથી અને એ પ્રકારે પડી રહેલા છે. પ્રત્યાખ્યાન થવા યોગ્ય એમાં પુરુષાર્થમય નથી આવી શકતા. જે આપણો પ્રતિક્રમણ ધર્મ વિતરાગોનો મૂળ એ ખુલ્લો થયો છે સ્વભાવ પ્રાપ્તિને કારણે, તેમાં પણ આપણે નથી આજે રહી શકતા. પ્રતિક્રમણ પણ એક પ્રતિક્રમણ યથાર્થ હોય, ઓહો બહુ તાકાત વધે. એક જ આવું છે.
પણ આપણે શબ્દાર્થમાં પ્રતિક્રમણમાં જઈ ગયા છીએ બધા. અને ભાવાર્થમાં જાય તો એનો જો સારો ભાવ મળે, અને ભાવાર્થમાંથી જ્ઞાનાર્થમાં જાય તો અદ્ભુત છે, અને જ્ઞાનાર્થમાંથી પરમાર્થમાં જાય છે. સમજો? એ પ્રતિક્રમણ અદ્ભુત હોય છે. સામાયિક શબ્દ આપણને કહે છે અક્રમ માર્ગને લીધે, પણ શું સમજી શકીએ સામાયિકને? પુણ્યશ્રાવકનું દૃષ્ટાંત છે, પણ એ પુણ્યશ્રાવક શું, એમનું સામાયિક શું, કેમ કરીને સમજ પડે? કેવી રીતે સમજાશે તમને? એ મન, વાણી ને કાયાની અદ્ભુત એકતા, અને એકતામાં આખું ભગવાન અને ભગવાન પ્રતિ એમના આધારનું, એ આધીનપણાનું નક્કીપણું, એટલું બધું. અને પાછું એકલા નહીં, એમના જોડેના 2 જણા. દિવસે 2 ફાનસ લઈને આવે એવા. હા, ધોરે દાડે ફાનસ લઈ આવું. 1 2 હાથ છે, એક જ લાવ્યા, તરત જ જઈને આવે, પછી બીજું લઈ આવે. ફાનસ કયું એટલે સમજી જાય કે ફાનસ કોને કહેવાય, કે પેટાયેલું હોય તો જ. એને આપણે ફાનસ કહેતા નથી, આમ બોલીએ જ ખરા, પણ કહેતા નથી. તો પછી અને ફાનસ જાતે પેટાયેલું રહે ત્યારે મોણસમાં આવે. પેટાયેલું રહે ને, પ્રકાશાયેલું એ તો ફાનસમાં જાય. પછી માણસે ફોન આપણે કહીએ છીએ માણસ એક ફોન કે છે ને, માણસમાં આવે ત્યારે પછી માણસમાં આવે. પછી ફાણસ પછી મટી ગયો. પ્રમાણ શું છે માણસમાં આયા એનું પ્રમાણ છે? નહીં તો ખબર પડે ને કે ફાનસ છે કે માણસ. મરકટ સ્વરૂપ ના રહે એટલે મનના કયા પ્રમાણે ના રહે. પછી તન હાથમાં રહે જ નહીં ને. એ કેટલા વાગે ઉપર ગયો? તમે કહો ત્યારે. 9:30. હજુ તો એ વધારે ના કહેવાય. 10 નો રાખો સમય આપણે. 8:30 થી 9:30 સાહેબ જોડે હતું. એ તો ટાઈમ થયો અત્યારે કે છે આચાર્ય જોડે. એટલે 9:30 થી આવીએ એટલે 10:30 જેવો થઈ જ જાય. આપણે 10 રાખીએ. આપણે 10 થી શું 10 થી 11:30? ના હમણાં હવે જઈએ કે છે એટલે બીજી 25 મિનિટ વધારે ના લેવાય? હે આજે જ મારે તો તારે એનાથી કાલનો થાક ઉતરી ગયો બધો છે. બધું ફ્રેશ થઈ ગયા આપણે. બોલો. બહાર પડી જાય બરાબર. મહાત્મા બેઠા ને એમ રેવાય મારાથી. ના બોલ ના કરું. બોલા તો જ. દાદા ભગવાને એમ કીધું કે કોઈના મનથી જુદા પડ્યા ને તો એમ કે તમે તમારા મુક્તિના માર્ગથી
છેટા થયા પછી એમ એ તો કે સિદ્ધાંત છે, તો આ મનથી છૂટા પડવું શું? એ તો સિદ્ધાંત છે. હા, પણ દાદાજી મનથી છૂટા પડીએ કેમ, કેવી રીતે, ક્યારે છૂટા પડ્યા કહેવાય અને કેમ કરીને છૂટા નહીં પડવું? એ તો આગળ ધર્મ જ આજ્ઞા ધર્મ જ ના રહ્યો ને પછી તો આજ્ઞા ધર્મ જ આખો ઉડી ગયો ને. પણ આ મનના જોડેનું એટલે આપણે જ્ઞાન પામ્યા પહેલાંની સ્થિતિ આવે ને એના બહુ જોખમ છે, તો બહુ મોટું. પણ આજે તો એવા તો એ તો હોય છે ને, પણ એવા એ તો બહુ છે બધું પાર વગરનું. એટલે ચેતવું પડે, બહુ ચેતવું પડે. આ તો ઘરે એટલે આગળ થઈ ગયેલું છે, પણ એના પ્રતિક્રમણ તો બધા ના થઈ શકે ને. એવું આજે ગજું નથી બધું એવું, કારણ કે આ મન વાણી કાંઈ એવા મન એવું સ્ટ્રોંગ જોઈએ, આગળનું નક્કીપણાનું આવેલું હોય એનું એ જોઈએ. એટલું સમજાય છે ને. આજે કરવા પણ આમ બધું બધાને જ હોય પોતાની રીતે, દરેકને પોતાની રીતે હોય, પાછું જુદું જુદું હોય દરેકનું. શું આવું છે? પણ આ મન આત્માના પક્ષનું સ્ટ્રેન્થનિંગ ના હોય, બહુ મુશ્કેલ છે. આજે આવું મળ્યું ને આવું રહ્યું એટલે એને સ્ટ્રેન્થ આપણે પોતાની રીતે માન્યા કરીએ, માને તો બધું ચાલ્યા જ કરે દુનિયા. દાદાએ કહ્યું એક્સેપ્ટ થાય 1, 2 કે 4, 5થી તો આપણે સમજવું, 2 કે 3થી પ્રમાણ કંઈક મળે ત્યારથી આપણે સમજવું કે કંઈક અંદર આવે. આ મરુભૂમિ કોને કે ઉગે નહીં એને ને એમાં કંઈક આવ્યું. ફરી એક જણ ખબર હરખું થાય તો, પણ સાંભળનાર એટલે શું? મન તો બહુ અદ્ભુત છે. મનનું હરણ તો કોઈ ના કરી શકે. એ તો અહંકાર બધો જ નીકળી જાય, અહંકાર નીકળી જાય, એની સાથે સાથે રહ્યું સહયું શરીરની જોડે જે નીકળતું મારાપણું હતું તે પણ નીકળતામાં પોતે પણ એવો સ્ટ્રોંગ હોય એને પુરુષાર્થ, અને પુરુષાર્થ બળ કામ ન કરે, પછી સ્વભાવ એનો રહ્યો અને પોતાનું એ એટલું સ્ટ્રેન્થ. શરીર ગમે તેટલી હોય, આવું હોય, હૂક લકડી હોય રજપૂત, પણ પેલો બહુ કે એક વખત ચીડ ચડે ને ત્યાર પછી આવીને કે પેલું કોસ લે ને આમ બહારી નાખે તો તમને હે કરુણા લઈ આવે. અને દાદાએ આ બધું જે કહ્યું છે એ બધા જોયેલા દાખલા કહેલા છે. એ કંઈ કપોલકલ્પિત નથી એમનો, એ કંઈ કપોલકલ્પિત ના મળે. આ કેવી રીતે માનવામાં આવે? આ તો બોલો, એવું છે. એટલે શક્તિ વસ્તુ જુદી છે. શક્તિ શબ્દ મૂળ શક્તિ ઉપર જાય છે, દેહના કોઈ પ્રકારે ત્યાં જતી નથી. એક તમે થોડું બેસજો તો મેં તમને પેલું ઝેરોક્સ આપી છે, કાગળિયો આપો મને, તો એટલું કરીને પછી આપણે સુવાની એ કરી દઈએ. બહુ નાનકડું છે પેલું, બિપિનભાઈ મંગાવ્યું હતું ને એમાંનું. આ પછી લઈ આવ્યા તો મેં એમને એક કોપી આપી જોવા. મારી ઈચ્છા હતી, પણ એ વિજ્ઞાનીઓ થોડા આપણા સંઘમાં એવું એમને આપીએ તો કામ કરે. અમારા મુકુલને પણ મગજ બહુ ચલાવે છે. મગજ ચલાવ્યા વગર આમાં આવતો હોય તો અરે મન ઉપર, અરે એ તો એની વાત ક્યાં કરું. એ તો અંદર મારે તો એટલું ચાલે છે. હું તમને કહું, અહીંયા નીકળ્યા એને આગલે જ દાડે, એ જ દાડે રાતે ના, એ નહીં, એને આગલા દિવસના રાતે 2:45 એ નહીં થી 4, 4:30 સુધીનો જે સમય ગયો બેકુંઠ સ્થાનનો, જે ગયો છે સમય અમારો,
છેક બહુ આજે એનું વર્ણન થાય નહીં, કોઈ પ્રકારે નથી. અને એ આત્મા, શુદ્ધ આત્મા અને સંજોગો, શુદ્ધ આત્મા અને પરમાણુ, આ બે જ એના પર બહુ સુંદર ગયેલું, પુષ્કળ ગયેલું. 2 કલાક જે થયું છે વિશ્લેષણ શરીર સાથેનું અને પ્રકૃતિઓના તે વિશ્લેષણ એવા એવા સ્વરૂપે નીકળ્યા છે, બોલો. પરંતુ અંદર એવી અરે પધારા કાંતેવી સાહેબ, અરે વાહ વાહ મનરબા, આ તો શું થાય 5, 10, 15 મિનિટ લેવાની હતી એટલે ના કાંતિ તમે બોલશો ને, તમે લોકો બોલશો ને અહીંયા. અરે તમે અહીંયા જાઓ, એક તો આ એને હું વાંચું છું, ધીરેથી સાંભળજો. મુકુલ સાંભળજે. માઇક્રોબાયોલોજીના જે હશે એમને વધારે સારું પડશે, રસ પડશે. તમે બધા વિજ્ઞાનીઓ તો છો જ, આપણે એન્જિનિયરો બધા જ છો, ડૉક્ટરોને સારું સમજે, સારું પડશે. પણ મને થોડું ત્યાં પહેલાં જળ આપો, પછી પી લઉં થોડુંક. મળીશ, આપીશું. ના ના, હા ભલે સાંભળો તમે. હવે 11 સપ્ટેમ્બર શુક્રવાર, ફ્રાઈડે, એનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એ લોકોનું એડિટોરિયલ હોય સેન્ટ્રલ પેજનું, તેમાં એ 3 એવું શોર્ટ લખે છે એડિટર પોતે. એમાં સેન્ટરમાં આ ટૉપિક હતો, એનું હેડિંગ છે જય સચિદાન. વિઠ્ઠલભાઈ, હવે દાદાજી જે હમણાં બોલે છે ને તે તમે સાંભળો. દાદી આપ ખાલી હવે ચાલશે, બોલો. જય સચિદાનંદ. સાંભળતા રહેજો. હા, અહીંયા 11મી સપ્ટેમ્બર ફ્રાઈડે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એડિટોરિયલ, એમાંનું સેન્ટ્રલ સબ્જેક્ટનું રાઇટિંગ વાંચું છું, મેટર. એનું હેડિંગ એ ક્વિક લિટલ પિક્ચર. એ ક્વિક લિટલ પિક્ચર, આ એનું હેડિંગ છે. એ ક્વિક લિટલ પિક્ચર. સબ હેડિંગ છે નીચે, રિસર્ચર્સ ઇમેજ ધી ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ એ મોલિક્યુલ. Researchers image the internal structure of a molecule. પછી એની મેટર આવે છે, imagine how tiny a single grain of sand is. Now try to picture something roughly 1,000,000th times smaller than that grain. The mind may boggle, but that's how big a molecule is. Now, scientists have successfully taken a picture of a single molecule at unprecedented resolution. Though scientists have been able to see into inverted comma, single, to see single atoms for some time after bombarding them with electrons. It has proven to be more difficult to image a molecule without disrupting its stability. बहुत मोटू important sentence आ छे आखू crux. I am reading out again that sentence, very important sentence. Though scientists have been able to see single atoms for some time after bombarding them with electrons, it has been proven to be more difficult to image a molecule without stability, without disrupting its stability, without disturbing its stability. Therefore, stability of a molecule is most important, mind you.
બહુ પર્ટિનન્ટ છે આ બહુ એનું ક્રક્સ આખું છે આખા રાઇટનું. યુઝિંગ એન એટમિક ફોર્સ માઇક્રોસ્કોપ, using an atomic force microscope known in the scientific jargon as AFM, atomic force microscope AFM. Though scientists have been able to get around that problem, they have used this machine, but at some level they have been able to get around this problem without disturbing the stability of a molecule. Very pertinent, very pertinent. Think of the earlier method as using a magnet to detect metal ball bearings. આ તમને અત્યારે નહીં સમજાય પણ તમે કોણે કહ્યું હતું મને કોઈકે સમજાવ્યું હતું એનીવે ટીપ કે છે when you bring the magnet close to the bearings you can sense they are there but some will get stuck to the magnet too. આ bearings કોને કહે છે? બહુ જ નાનામાં નાની વસ્તુ છે. ઇવન બનાવેલી આપણી હ્યુમન મેડ છે છતાં પણ જુઓ તમે બહુ સમજવા જેવું છે. When you bring magnet close to the bearings you can sense they are there. Scientific term છે એટલે સમજવું પડશે. You can see they are there but some will get stuck to the magnet too. Messing up their arrangement. Bearings the arrangement બગડી જશે, ખલાસ થઈ જશે. જેના કારણથી બેરિંગ હતું સમજવા જેવું છે બહુ. It's very minute. That is what happens when scientists try to use electrons to image an individual molecule. That is what happens when scientists try to use electrons to image an individual molecule. An AFM atomic force machine uses a sharp metal tip that acts like a turning fork to measure the tiny forces between the tip and the molecule and is not by itself enough to ensure that the fragile bonds between the atoms that constitute a molecule are not ruptured. આ બહુ આજે આખું સેન્ટેન્સ પહેલાંના કનેક્શનમાં છે, બહુ મોટું છે. In an ingenious step, these scientists used a relatively unreactive molecule. આ લોકો એક સરસ એમને લાગ્યું તો પછી હવે એવું મોલિક્યુલ ખરી કાઢો કે અનરિએક્ટિવ. એ કેટાલિસ્ટ ઇઝ નોટ રિએક્ટિવ. શું કહ્યું? દેટ ઇઝ યોર નોન ડુઅરશિપ in active body. Thank you. But to be that in between as a state. In this world composed of sources molecules. Prakash. In an ingenious step, these scientists used a relatively unreactive molecule, carbon monoxide.
on the tip of the AFM so that it would not interfere with the bonds of the molecule. એ કેટેલિસ્ટ જેવું કામ કરે છે. હવે કાર્બન મોનોક્સાઇડ છે એ યુનિલેટરલ છે ને બધા, અને કાર્બન ડાયોક્સાઇડ હોત તો બહુ મુશ્કેલી થઈ જાત તમારી. કાર્બન પોતે એઝ એ એલિમેન્ટ કેટલી ગડબડ કરે છે, અને કાર્બન મોનોક્સાઇડ આગળ જો તમે એનું હજુ સમજવા જેવું છે. ધ સ્ટનિંગ ઇમેજ, આ જ્યારે વાત કરું છું ત્યારે આ બોડી, શરીર, માનવ શરીર એ બધું કંઈ જ નથી પણ એક લેબોરેટરી છે. શું છે? લેબોરેટરી કે જ્યાં પ્રયોગ કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરતો હોય. પણ સાયન્ટિસ્ટો એમાં પ્રયોગ કન્ડક્ટ કરતા હોય ને ચાલ્યા કરતો હોય, અથવા તો એ પ્રયોગ કન્ડક્ટ કરેલો મૂકી લે કે જે પ્રયોગ ચાલ્યા જ કરે અને એનું રિઝલ્ટ જોવાનું હોય, એવો હોય પ્રયોગ. વોટ એવર એવો આપણો સેટઅપ કરેલો પ્રયોગ આપણા જ માટે ચાલ્યા કરે છે. આ બોડી લેબોરેટરીમાં જે કેમિકલ લેબોરેટરી છે, પ્રકાશ, માઇન્ડ યુ, એટ માઇન્ડ લેવલ કયા એક્સટેન્ટ ઉપર નહીં ચાલતું હોય આ તોફાન? માઇન્ડ લેવલ કયા એક્સટેન્ટ પર નહીં ચાલતું હોય? ક્યાં અનરેપ્ચર રહો તમે? અનઇન્ટરપ્રેટ ક્યાં રહી શકશો? કોને? દીપક સાંભળે નહીં? દાદા હું ફોન પડવાનો જ ધ્યાન ના રહી ગયું. શુદ્ધાત્મા અને પરમાણુનું છે આ. એટલે એના આગલે દિવસ અમારે જોયું, પણ પછી એટલે આના પરથી આખી આ પ્રયોગ અને પ્રયોગશાળા ને એનું આખું બધું, અને પ્રકૃતિ એના તોફાનો, એ બધું બહુ સુંદર દેખાયું. બધું બહુ સરસ. તે અંદર હવે હું એમ નથી કહેતો કે હું ચોખ્ખો થઈ ગયો છું, પણ દેખાતું ચોખ્ખું હશે તારે જ હશે ને. એમ તો નહીં જ હોય ને. ભલે નિંદ્રામાં તો આપણે બધાને દેખાય છે કંઈક ને કંઈક અંશે તો, પણ જે આ તો ફિઝિકલ લેવલ છે, પેલું નોન ફિઝિકલ આખું. સમજાય ને? અદ્ભુત જ્ઞાન દર્શન ગુણથી બહુ સારી રીતે એક બાજુ કનુભાઈ પડ્યા રહ્યા હતા અને એક બાજુ ચાલતું હતું, જોવાતું હતું બે. અને એલારામમાં કીધું કેટલું સમજાય છે. આગલા દિવસની વાત કરું છું. એટલે 4 દાડાની દાઢી વધી ગઈ હતી. એના પરથી લાગ્યું કે આવતો વખત પડશે તો મહિનો, અને તો આખી દાડો મહિનો વધારવી કે છે. મહિના વગર તો દેખાય નહીં તારી. આમ તો એક અઠવાડિયે કેમ નહીં દેખાય થોડી? ના નહીં ઠીક ના કહેવાય, પણ આ લાવ નહીં કરે ને. એટલે મેં કહું સવારે આ બધું જ્યારે નહીશું ધોઈશું જરાક, એ 5 વાગે ઉઠીએ તો જરાક 2 કલાક લાગે તૈયાર થતા. આ રીતે નહીં તો અમારું જરા આરામથી કામ ચાલે છે રોજ. તો તારે આ જે બધું દેખાયું નવસરાજજી. In an ingenious step, these scientists used a relatively unreactive molecule carbon monoxide on the tip of the AFM so that it would not interfere the bonds of the molecule. This stunning image the researchers have produced, and the technique they used to obtain the image has the potential to exponentially improve scientists' understanding of what reactions
look like at the molecular level in this body laboratory. Understand? Doctor? Researchers will probably be able to better figure out the role of catalysts in chemical reactions by offering a better picture of what is happening at the atomic level. They are looking at advances in synthetic chemistry as well, which would have major impact on the development of new medicines, receivers, transformers and blockers and messengers, etc. So what in neuroscience they call. But by far the most exciting applications could come from the fledgling field of molecular electronics. From the fledgling, આશ્ચર્ય કરી નાખે એવી field of molecular electronics. હવે આ ઇલેક્ટ્રોનિક્સ પર આ લઈ જાય બહુ સુપર વન્ડર્સ કરે કે છે. With nanotechnology, all the rage is the technology of the future. અત્યારે નાનો સુધી ગયા છીએ એના જો ફ્યુચરમાં એની બિયોન્ડ જવા માટે બહુ ડિફિકલ્ટ છે. The mapping of the individual molecules in such level of detail could lead to them being used as switches and transistors, opening the door to super powerful computers that will also be smaller and more energy efficient than current models. પછી માણસો તો આજકાલ એની દુનિયામાં તો આમાં સમજવા જેવું છે. જો આપણે આ વિઝનથી છીએ તો આ વિજ્ઞાનથી છીએ તો વિજ્ઞાન શબ્દ તમને બહુ સમજાશે. વિજ્ઞાન, મટીરિયલ સાયન્સ and non-material science related to soul. ये विज्ञान आखું સાયન્સ જ્યારે ખુલે ત્યારે આ વાત છે, તેની અમે વાત કરી તમને. સમજાય છે? બહુ બહુ ચાલે છે સુરેશ. એક ચોપડીનું વોલ્યુમ નીકળી જાય તે વખતે કોઈ હોતા અંદરમાં ચાલતું બધું લખાતું હોય પણ એવી સિસ્ટમ નથી ને આપણી પાસે. એ ના અને મારે લાવ કરવી અને મને કરવા આવશે તો થશે કેવી રીતે? પણ અંદરથી કેમનું થશે? અંદર કેમનું ગોઠવશો મને? લે જતું જા. હવે ભાઈ ખલાસ. જય સચ્ચિદાનંદ ડૉક્ટર. હા, જય સચ્ચિદાનંદ. We appreciate your view. We appreciate. We'll talk when we meet. Jai Sachidanand. Thank you for giving me the opportunity. જય સચ્ચિદાનંદ. સરલા કે સચ્ચિદાનંદ. સરલાબેન કહે છે જય સચ્ચિદાનંદ. ચાલો સરલાબેન કહે છે બસ જય સચ્ચિદાનંદ. મેં તમને કહ્યું તો હું સિન્સિયર લઈશ તમને, એમાં ભૂલ નહીં. પણ હવે આવ્યા છે તો સાહેબો એમને થોડું 2 મિનિટ શું વાત કરવી છે તમારે? અલા ઉઠાઈ લો ને, મને આવું બાંધો છો? માણસ છો ને. સુરેશભાઈ થેન્ક યુ. ટોપ મોસ્ટ દાદા.